નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વરથી અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે વલસાડ દાહોદ એક્સપ્રેસ ટ્રેનનું હર્ષોલ્લાસપૂર્વક સ્વાગત થયું। અંકલેશ્વર તારીખ 26 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદ ખાતે વિડીયો કોન્ફરન્સ દ્વારા લીલી ઝંડી આપી અને વલસાડ દાહોદ એક્સપ્રેસ ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું। આ ટ્રેન અંકલેશ્વર રેલવે સ્ટેશન પર પહોંચતા શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત તેમજ રેલવે અધિકારીઓ અને કર્મચારીઓ હર્ષ સાથે ટ્રેનનું સ્વાગત કર્યું। મુસાફરોમાં ઠંડા શરબતનું વિતરણ કરવામાં આવ્યું। રેલવેના સતત વિકાસ માટે કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાની આ નવી ઉદાહરણરૂપ ભેટ હેઠળ મુસાફરોને વધુ સુવિધા મળશે અને દક્ષિણ ગુજરાતના મુસાફરી માર્ગોમાં નવી સગવડતા ઊભી થશે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। તારીખ 26/5/2025 રોજ આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા દાહોદ ખાતેથી રેલવેમાં પ્રજાની સુખાકારી અંગે ફરી એક નવી ટ્રેન આજે વલસાડથી દાહોદ સુપરફાસ્ટનું શુભ આરંભ કરવામાં આવ્યું। જે ટ્રેનનું આજે 2:30 વાગે અંકલેશ્વર સ્ટેશન પર આગમન થતાં અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું રેલવેનો સ્ટાફ સાથે રાખીને। અને આ કાર્યક્રમમાં અમારા નગરપાલિકાના પ્રમુખ શ્રી લલિતાબેન અને અમારા સંગઠનના મહામંત્રી કેયુરભાઈ અને અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા।